માળિયાડીના જીવાદોરી સમાન ગડોદર રોડથી રેલવે ફાટકથી મોટા પુલ સુધીનો સહિતનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મગરની પીઠ જેવો બન્યો છે. મોંઘી ફોરવ્હીલ કારમાં ફરતા નેતાઓ અને મોંઘા પગાર લઈ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી ગયેલા અધિકારીઓ રસ્તાની પરિસ્થિતિ અજાણ હોય એમ બંધ કાચની ફોરવ્હીલમાં પસાર થઈ જાય છે. આ રસ્તા પર શહેરની તાલુકા સેશન કોર્ટ અને સરકારી હોસ્પિટલ, બેંકો, વન વિભાગની કચેરી, ખેતીવાડી ખાતાની કચેરીઓ, માર્કેટયાર્ડ સહિત મહત્વની કચેરીઓ આવેલી હોય. સંસદ તેમજ ધારાસભ્ય અનેકવાર અહીંથી પસાર થાય છે. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તો દિવસમાં 2 થી વધારે વખત પસાર થાય છે, પરંતુ રોડની પરિસ્થિતિ અજાણ છે. હોસ્પિટલે જતા દર્દીઓને સારવાર મળે તે પહેલાં જ બીમાર પડે છે. પ્રસૂતિ માટે જતી મહિલાઓ માંડ હોસ્પિટલે પહોંચે છે. હાલ ચોમાસું ગયું અને માવઠું પડ્યું હોય. આ રસ્તા પર કાદવ કીચડ અને સામ્રાજ્ય જમાવ્યું છે. ખરાબ રસ્તાના ખાડામાં પાણી ભરાતા અનેક લોકો મોટરસાયકલમાંથી પડ્યા છે. લોકોને વાહનમાં ભારે નુકસાન થયું. ત્યારે હવે આ વિસ્તારમાં કોઈ મર્દ નેતા પ્રજાની વેદનાને વાચા આપશે કે અધિકારીઓ સુધી પ્રજાની વેદના પહોંચશે કે પછી આગામી ચૂંટણીમાં પ્રજાને વિસાવદર વાળી કરવાની ફરજ પડશે. જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના.